હેલો ફ્રેન્ડ્સ, તો જોઈ લ્યો અહીંયા છે ને અમે ખમણ બનાવ્યું છે ભાઈ. નાયલોન ખમણ છે આ, અને એકદમ પાછું આમ ઊંચું આવી જાય જો. ફ્લફી એકદમ થયું છે ભાઈ, ફૂયલું છે જો ભાઈ. ગરમ છે, બહુ ગરમ છે હો, એકદમ ફૂયલું છે નાયલોન ખમણ. તમને કટ કરીને બતાવીએ ભાઈ. એક સ્લાઈસ, વાહ, ઓહો હો હો, જોરદાર હો ભાઈ. જો ગરમ છે ને ધુવાડા નીકળે છે એમાંથી. આ કેવી રીતે બનાવ્યું છે? નેક્સ્ટ ટાઈમ રેસીપી આપશું. આજે તો ટ્રાયલ હતું. હા, નેક્સ્ટ ટાઈમ રેસીપી મળશે. વાહ, જો ભાઈ મસ્ત મજાનું ખમણ બનાવ્યું છે. તો આવો બધા છે ખમણ ખાવા માટે. અહીંયા આવીને નહીં બનાવતા હોય ને, આપણે એ બનાવતા શીખી જાવ. ત્યાં બધું એવું ઇઝી મળી જતું આપણે ગુજરાતમાં. હવે આના ઉપર વઘાર મારશું, મસ્ત તડકો. સુપરલિશિયસ ખમણ ભાઈ બનાવ્યું છે, જોરદાર એકદમ મસ્ત મજાનું છે ને. બાકી નાયલોન ખમણ તો ફ્રેન્ડ્સ મસ્ત તડકતો ભડકતો વઘાર થઈ ગયો છે. મરચાં ને રાઈ ને લીમડાનો વઘાર જે છે એ આની ઉપર જાય છે, ખમણ ઉપર. ભાઈ ઉધરસ આવે છે વર્ષ. મરચાની મરચાં એટલા તીખા નથી, પણ તીખા તો નથી. દરવાજા બંધ છે ને એના હિસાબે. જોવો ભાઈ, એકદમ વઘાર જેવો આવ્યો ને એવો. આમ એનું જે આખું કલર કોમ્બિનેશન છે, જે એનું આખું ટેક્સચર છે એ આખું બદલી ગયું ભાઈ. હજી આમાં હું છે ને એક વસ્તુ નાખતા ભૂલી જો સુપર એકદમ છે ને. બાકી આખું હળદર નાખતા ભૂલાઈ ગઈ છે બાકી ડિલિશિયસ ખમણ હો ભાઈ, ગુજરાતી ખમણ. કમળ કે બિના મોડી ભડાકા સાથે આજે વરસાદ પડે છે ભાઈ. જોઈ લ્યો તમે પાછો. મસ્ત આજે પાછો વરસાદ આવ્યો છે. તે દિવસે આવ્યો તો પાણી ભરાઈ ગયું હતું એના. પાછો વરસાદ પડે છે. જો વીજળી થાય છે અને પવન ને જોરદાર વરસાદ જો આમાં ઉડે છે, દેખાય ને દેખાય. ગ્રાઉન્ડમાં પાણી ભરાવા માંડ્યું છે. હવે 1 કલાક આવો નવો વરસાદ આવે ને એટલે અહીંયા પાણી આમાં પાછું આ ગ્રાઉન્ડમાં નીચે ભરાઈ જશે. બહુ જોરદાર વરસાદ આવે. તેથી તો આ ટેકરી દેખાતી નહોતી ને એવો વરસાદ હતો. આજે તો એટલો બધો નથી, છે ખરી, બહુ છે મસ્ત. બધી તો અતિશય હતો. હોમવર્ક નથી કરવાનું તારે. ગોડ પ્રોમિસ આપ્યું હતું કે મોબાઈલ નહીં કાઢું. હે ઈ હું વળી આજે છે ને ભાઈ, જોઈ લ્યો મસ્ત મજાના આલુ પરોઠા બને છે ભાઈ. આલુ પરોઠામાં નવી વેરાયટી છે. અમે હર વખતે મસાલો કાચો રાખીએ છીએ, અને આ વખતે મસાલો વઘાર્યો છે. એની અંદર કોબી નાખી છે, ડુંગળી નાખી છે, અને મસાલો વઘાર્યો છે ને. તમે વઘાર્યો છે કે તમને બધી ખબર છે? અમને ખબર જ હોય ને બધી, અમે શેફ છીએ એટલે. એવું છે. તો પછી કિચનની બાગડોળ તમે સંભાળી લ્યો. હા, તો ઓલી બાગડોળ પછી તું સંભાળીશ. હા, તો લઈ લઈશ. આવડશે એવું કરી દઈશ. હા, હું આવડશે એવું કરી દઈશ. આવું છે જો અહીંયા.
તો હવે જોઈ લઈએ આ મસાલો છે. હવે એ ગોળીનું વળ્યું છે, અહીંયા વણશું હવે પછી આલુ પરાઠા, આલુ પરાઠા, ગોબી આલુ પરાઠા. ચાલો તો ખાઈએ. તો ભાઈ જોઈ લ્યો, અહીંયા આલુ પરોઠા બનવાની શરૂઆત થઈ ગઈ છે. એક પરાઠું બની ગયું છે ને અહીંયા જોઈ લ્યો ભાઈ, આ દડો થયો છે ભાઈ આલુ પરોઠો. ઓહો એ પણ પ્રો લેવલ, એકદમ જોરદાર. જોઈ લ્યો ભાઈ, ફૂયલું છે એકદમ છે ને, બાકી મસ્ત મજાનું. ઓહો જો ક્રિસ્પી કરવાનું છે ને? હા હો, થોડું ક્રિસ્પી હો ભાઈ. આમ જો ભાઈ એનું ટેક્સચર જોવો તમે. હા ભાઈ, એનું ટેક્સચર જોવો તમે. અને એકદમ જો ફૂયલું હતું ને, મોઢામાં પાણી આવી જાય ને. અરે જોરદાર ભાઈ. ઓહો આલુ પરોઠું હો ભાઈ. ને આ બીજું પરોઠું વણાઈને રેડી હતું ને. ઓહો જોઈ લો ભાઈ, આ તમે હમણાં એ ફૂલશે, જોરદાર ફૂલશે, જોરદાર ફૂલવાનું છે એ હમણાં. અને અહીંયા જોઈ લો, આ બીજું હજી છે ને વણવાની શરૂઆત થઈ ગઈ છે. જો ભાઈ આવી રીતે વણે છે. આવી રીતે પહેલા આમ વાટકો કરવાનો, કોળિયું બનાવીને એમાં મસાલો ભરવાનો. કોળિયું બનાવવાનું પહેલા લોટનું, અને ભાઈને ભૂખ લાગી ગઈ છે તો પછી મસાલો ભરવાનો. જો આવું કોળિયું કરવાનું. ઓલું કોળિયું મસ્ત મજાનું એકદમ થયું તો પરફેક્ટ. ને આવી જો એકદમ પરફેક્ટ છે ભાઈ કોળિયું જ. આવું કરીને કરે ને મસાલો તો મસ્ત થાય કોળિયું. હવે એમાં મસાલો. હા ભાઈ આવી ગયા છે અહીંયા. હાલો બની ગયું છો. હાલો બની ગયા. જો આ બે બની ગયા. હાલો એક આ બે જાય. હાલો ઠરે ને પછી આપું હો તને. અને સાથે છે અમૂલ મસ્તી દહીં. જો આ કોળિયાને પછી છે ને આવી રીતે પેક કરવાનું. આ કોળિયાને પછી જો આવી રીતે પેક કરતું જવાનું. જો આમ પછી એને મસાલો અંદર નાખતું જવાનું. અંદર અંદર સાઈડમાં હોય ને આમ આવી રીતે આમ ભરી દેવાનું. ગરમ થઈ ગયું. જો આવી રીતે કરી નાખવાનું. પછી જો એકદમ પેક થઈ ગયું. ને બની ગયું. જો આ ગોયણું. અને ત્યાં છે ને જો આ બીજી એક સાઈડ શેકાઈ ગઈ છે ને બીજી સાઈડ હવે એને પલટી નાખવાનું. અને ત્યાં અહીંયા એને વણી નાખવાનું ચકાચક. હાલો તમે બે જમવા બેસો. હાલો તો હું જમવા બેસી લઈ. જો આ બે બની ગયા છે તો હું દર્શ બે બેસી જાય. અહીંયા આ પરાઠું બની જાય, આ બની જાય. જો એકદમ મસ્ત દડા જેવું દઉં. હાલો તો જો હમણાં બનાવીએ છીએ. જો આ પરાઠું ઘીમાં. ઓ ભાઈ ઓ ઘીમાં બનાવ્યું. ઓ ભાઈ ઓહો એ રેડી ભાઈ. ઓહો ફૂયલું હો ભાઈ. જો તો છે ને બાકી બજાર જેવું જ બન્યું છે ને, બજાર જેવું જ. નેહાસ કુકબુક. નેહાસ કુકબુકનો ડાયલોગ છે. બન્યું છે ને બજાર જેવું જ. તો આપણે એમ જ છે. જો આ મસ્ત છે ને બાકી. જો લડો થયો છો પણ ઓહો છે. જુઓ તમે આમ જો અવાજ આવવો જોઈએ એવું. અને આમ જો ફૂલે છે એ જુઓ તમે ખાલી. ઓહો પ્રો લેવલ ભાઈ, એકદમ એક નંબર એમ. હાલો ફટાફટ બેસો, ગરમ થઈ ગયું છે. હાલો તો બે લઈ ખાઈ લઈ. હાલો.